રેડી થઈ ગઈ, ચાય રેડી થઈ ગયો અને આ બાજુ હે ને ટિફિન ભરી આવી જાય, ભરાઈ ગયું હે. ખબર નહીં હું કામ આવી મારે હે ને આ કોથળી લેવી પડી, ઓલી તો બધી ઢોરાઈ ગઈ હતી. વ્લોગ ચાલુ કર્યો ને એ ભેગો ફૂલ તડકો આવી ગયો. ચાલો ખુલ ભાઈ ખુલ. તો જો કાલે આખું બોક્સ હજી આવા ટાણે તો આવ્યું નહોતું. કેરી ખાવી કે રસ હું ના આમ હું ગાંડા જેમ આમથી આમ આટા મારસ ખાઈ. સવારના 7:15 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર છે બાલાજી, વેલકમ ટુ માય વ્લોગ. ભાઈ સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ જો અત્યારે ભાખરી રેડી થઈ ગઈ, ચાય રેડી થઈ ગયો અને આ બાજુ હે ને ટિફિન ભરી આવી જાય, ભરાઈ ગયું હે. ખબર નહીં હું કામ આવી જાય, બધું વહેલું કરી નાખ્યું હે. તો ભાઈ એ મોડું થઈ જાય ભાઈ, એટલે આવી જાય વહેલું કરી નાખ્યું. તો ભાઈ ચાલો ચા અને ભાખરી રેડી છે. તો ભાઈ ખાયો કા ઓકે બીજું કંઈ. તો ભાઈ ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી ભાગી ઓફિસે. હવે ચાલો ફાઇનલી ભાઈ બપોરના 1:15 વાગી ગયા અને જમવાનો ટાઈમ થઈ ગયો. જમવામાં જો અત્યારે વટાણા બટાકાનું શાક છે, પછી ભાખરી, અડદના પાપડ અને રસ અને છાશ. નવું રસ ભર્યો ને તો છાશ બીજામાં ભરી દીધી આજે, તો પડતી ડાયરેક્ટ બેગમાં ઢોરાઈ ગઈ ભાઈ. એટલે મારે છે ને આ કોથળી લેવી પડી, ઓલી તો બધી ઢોરાઈ ગઈ હતી. હવે ચાલો હવે જમી લઉં. ચાલો હજી જો જમીને છે ને આ બાજુ નીચે આવ્યું ને ત્યારે અત્યારે ફૂલ વરસાદી વાતાવરણ હતું. એમ લાગે હમણાં વરસાદ આવશે. મેં કીધું વ્લોગમાં વાતાવરણ બતાવું કેવું દેખાય. ત્યાં જો અત્યારે હજી વ્લોગ ચાલુ કર્યો ને એ ભેગો ફૂલ તડકો આવી ગયો. કાલનું વાતાવરણનું નક્કી જ નથી, ઘડીક ટૂંકમાં વરસાદ જેવું હોય, ઘડીક આમ તડકો આવી જાય એવું છે. હવે ચાલો હવે જાય હવે ઓફિસમાં. અત્યારે જ આમાં આખા ગાર્ડનમાં ફૂલ તડકો આવી ગયો. ચાલો ખુલ ભાઈ ખુલ જાય રહી અહીંયા ઓફિસ છે ભાઈ. ચાલો હવે લાગી જાય કામે પાછા. રાતના 7 વાગી ગયા ને બાજુ ફાઇનલી ભાઈ અત્યારે ઓફિસેથી ઘરે આવી ગયો અને ભૂખ લાગી હતી. મેં કીધું હવે કાંઈક બીજું કાંઈ કરવું ના કરતા કાલની કેરી પડી નહીં ખાઈ લી. તો જોઈને તો જો કાલે આખું બોક્સ હજી આવા ટાણે તો આવ્યું નહોતું. ઓલી ટૂંકમાં 7:30 તો ત્યાંથી બોક્સ લઈને આવી હશે. ત્યાં પછી અહીંયા જો બોક્સ ક્યાં ગયું, ક્યાં નથી બોક્સ નથી મળતું હવે તો ભાઈ 2 જ કેરી હોય હતી. મેં કીધું હાલો હવે સુધારી દો, બીજું તો શું થાય. બપોરે રસ બસ કાંઈક કરી નાખ્યું હોય છે. તો ભાઈ ચાલો હવે થોડી ઘણી પડી છે. તો ભાઈ આ કેરી અત્યારે ખાઈ લે, ભૂખ લાગી હતી. મેં કીધું ભેળભેળ કરી દો કોઈ કે કેરી એના કરતાં. તો ભાઈ હવે કેરી ખાઈ લે, બીજું તો શું થાય. 7:30 5ની વાર છે ને આ ભાઈ બે મા દીકરી અત્યારે બાંધે છે કેરી માટે. શું કહી છે કેરી ખાવી? કેરી તે ખાઈને તો ગઈ હતી, તું ખાઈને તો ગઈ હતી. હા 2-3 કેટલી કેરી કોણ જાણે ખાઈને ગઈ છે. કાલ આવીને કેટલી ખાધી તો હજી કેરી કરે છે. ખાવી છે બડા તારા હાટું જો રસ રાખ્યો એક થોડોક કરીને ખાઈ લે રસ. હું ના આમ હું ગાંડા જેમ આમથી આમ આટા મારસ ખાઈ લે. અને આ બાજુ જો અત્યારે કંઈક બનાવે છે, તપકીરની ચટણી બનાવે છે. કારણ કે અત્યારે રાતે બનાવવાના છે અત્યારે ઘૂઘરા. તો ભાઈ ઘૂઘરા બનાવવાના છે. આ બાજુ જો મસાલો તો અત્યારે રેડી કરી નાખ્યો છે. ઘૂઘરા કરવાના કે સમોસા? સમોસા કરી નાખાય, બે કરી નાખાય એમ કહું. સમોસા વટાણા શું નાખે એવું કાંઈ ન હોય લે. એવું કંઈ જરૂરી વટાણા હોય તો જ સમોસા થાય. હો આની ઓલો લોટ બાંધ્યો હોય ને આવડો આ લોટ જો ઓલી પૂરી કરી નાખજો થોડીક. અત્યારે મને પહેલાં પૂરી કરી દો ને, બે ફરસી પૂરી આવે ને આ લોટની મજા આવે ફરસી પૂરી ખાવાની. કારણ કે ઘૂઘરા તો હું પછી વધીને આવી જે કર્યા હોય તો કાલે હાઈ લગી ભાવે, પછી નો મજા આવે. ફરસી પૂરી મજા આવે ખાવાની. કા બટુસ શું કે ફાઇનલી જો અત્યારે પૂરી નથી કરતા. આમાં હમણાં છે ને આવડો થોડો ઘણો આવી રીતના મસાલો કરીને આ થઈ ગયું સમોસું રેડી કરી નાખ. તો ભાઈ ચાલો આ બાજુ બે મા દીકરીનો સંપ જેવો આવડા વણતા જાય છે અને ઓલી પૂરતી જાય છે ને ખાતી જાય છે. એ વહી જાય આગે એને એવું ન મજા આવે. તઈ હું હારી ગંધારી હારી નહીં એને એવું કાંઈ નહીં. આમ મોઢું સડાવે આમ ડાયરેક્ટ ફોટ દેરાણ આમ ખોબડું કાં અત્યારે જો ખાતી જાય આરામથી. હા આમ કરે આમ ટુઈ 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 કરે. તો હવે ચાલો ઓલી તો બિચારી કરતી બિચારી જ નથી, જો કે બહુ પાકી છે. આવડું કરતી જાય ને આ બાજુ એક ડીશ તો તૈયાર થઈ ગઈ છે. તો તેલ નથી મૂકવાનું એમ. તો ભાઈ ચાલો હમણાં સુકાઈ જાય એટલે મૂકી દઈએ. અને થોડાક લોટની ઓલી પૂરી કે ભૂલતા નહીં કરવાની. એકાદ બે કરી નાખજો ને એટલે હું ખાઈ લઈ. હાલ છે મારે થઈ જાય તમ તારે. હવે ચાલો આજ તો ઘૂઘરા ખાવાના. ઘૂઘરા ખવાઈ જાય પછી શનિવારે 9-9:30 કેટલા વાગે થઈ જાય? હે
ઓકે ભાઈ 8:30 8 વાગ્યા લગી કરે ભાઈ તરવાનું ચાલે. મામા કાકા આયા જમવા આવવાના કારણ કે માં આંટીની ગયા છે એના કહેવાય ને કે ભાઈ શું કહેવાય ઓલું સાસરે કહેવાય પિયર કે સાસરે લે સાસરું તો આજ કહેવાય. તું બોલી સાસરે ગયા હા તો એ તો કહું એમ ત્યાં ગયા છે તો ભાઈ મારા કાકા આયા જમવા આવવાના તો હમણાં ઘૂઘરા થઈ જાય મારા કાકા આવી જાય ગમે લો અને પછી હું 9:30 જાઉં હું બાલાજી મંદિરે શનિવારે તો શ્રીફળ વધારી આવું બાલાજી દાદાને ખાઈ લે ઘૂઘરા થઈ જાય. ફાઇનલી ભાઈ સમોસા તરાઈને રેડી થઈ ગયા છે. હજી થોડીક વાર તો આમાં શું કહે ઠરવા દેવા જોઈએ બાકી ફૂલ ગરમ એમ. ઓકે ભાઈ ઠરી જાય પછી બસ ઘૂઘરા સોરી સમોસા ને હું સમોસા બોલ્યો તો ઘૂઘરા રેડી થઈ ગયા છે એમ. ઈશ્વરભાઈના ઘૂઘરા કેવા લેવો તો એવા કર્યા હોત તો એમ એમાં હે ને આ જો આ દાણાના દેખાય ને દાણા ને કોથમરી ને એવું કાંઈ નહોતું. એ મેં ક્યારે કીધું દાણા ને કોથમરી કાંઈ નહીં હાવ નોર્મલ સિમ્પલ મસાલો હોય તો આમ ખાવાની આમ મજા આવે એવી એમ. આ મજા જ આવશે આ તો કહું એમ એવા કરાય એમ નોર્મલ સિમ્પલ એન્ડ સોબર કહેવાય. નહીં હવે ચાલો હવે સમોસા નહીં સોરી ઘૂઘરા થઈ ગયા તો થોડીક પછી ખાઈ લે ઘૂઘરા અને પછી જાઓ મંદિરે. આવું છે હે આવું મંદિરે કોના ભેગા આવશે એટલે તમારે વાર લાગે ને એમ તમે હજી ત્યાં તૈયાર થાય શું કે તૈયાર તો ઠીક નવરા થાઓ ત્યાં કેટલા અત્યારે 8:30 તો થવા આવ્યા 10:30 થાય ઓલી જો ખાયો ખા કયો એને કરે આવું કે. હવે ચાલો ભાઈ ફાઇનલી આ બાજુ અત્યારે ઘૂઘરા રેડી થઈ ગયા છે. હવે ચટણી બટણી નાખીને બનાવીને પ્લેટ જમી લે અને ઓલીમાં જો કટકા કરતી જાય બેઠી કટકાઈ કરતી જાય એક કટકો કરતી જાય. એક ઘૂઘરાના 3 કટકા કરે 2 ખાતી જાય 1 કટકો રાખતી જાય કા હા કેમ હું કરતી જાઉં તઈને તું ખાતી જાય એમ કેસ. હવે ચાલો હવે ઘૂઘરા ખાઈ લઈ. હવે ચાલો ફાઇનલી ભાઈ ઘૂઘરા ખવાઈ ગયા છે અમારે એટલે મારે ખવાઈ ગયા આમ નીચે બધા મમ્મીની ખાઈએ તો ભાઈ ચાલો ભાઈ હું આ વ્લોગ પૂરો કરું અને જાઉં બાલાજી દાદાના મંદિરે દર્શન કરી આવું. તો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.